નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રવિ ચૌહાણ, ICL એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. અત્યારે આપણે અલ્પેશભાઈ વલ્લભભાઈ મોરી કે જે ભાલચડા ગામના છે, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ, એમના ખેતરે આવ્યા છે. કપાસનું ખેતર છે. ગયા વર્ષે એમને પોલીસલ્ફેટ તેમના કપાસ અને મગફળીના પાકમાં ઉપયોગ કર્યો હતો અને આ વર્ષે તેમને પોલીસલ્ફેટ પ્રીમિયમનો ઉપયોગ કરેલો છે. તો આપણે એની પાસેથી જાણીએ કે આ બંને ખાતરમાં શું ફેર છે અને પોલીસલ્ફેટ વાપર્યું હતું તો એમાં તેને શું પ્રોબ્લેમ આવતા હતા. પ્રોબ્લેમ તો કાંઈ નહોતો. આપણે પાવડર ફોર્મમાં આવે ને, જે આ વણીમાં રોટરમાં ચોંટી જાય, ભૂંગરા બંધ થઈ જાય, ડોયણા પડે. બાકી રિઝલ્ટ તો એક નંબર. અમને સુરેશભાઈ ગયા વખતે ટ્રાય કરાવી હતી, ધાયરા બારનું રિઝલ્ટ આવ્યું હતું. પછી અમે એને વાત કરી કે આ જરાક ચોટે છે, આમાં કંઈ બીજું ફેરફાર આવે? એનું જ બીજું આવે દાણાદાર. બરાબર, એ અમે વાપર્યું છે, એ મજા આવે છે. બરાબર. એમાં કોઈ તમારો નથી, કાંઈ બધું વ્યવસ્થિત દાંડવા હાલે, રોટરમાં કંઈ ચોટે નહીં. બરાબર છે. તો ગયા વર્ષે તમે જે પાવડર ફોર્મનો ઉપયોગ કર્યો હતો, કયા પાકમાં કર્યો હતો? મગફળી ને કપાસમાં કર્યો હતો. બરાબર. શું રિઝલ્ટ લઈ ગયા હતા? રિઝલ્ટમાં કાંઈ ના ઘટે, એક નંબર રિઝલ્ટ. બરાબર છે. ઉત્પાદનમાં બી ફેર પડ્યો? ઉત્પાદનમાં જાજો ફરક. બરાબર છે. અને તો હવે તમારે પોલીસલ્ફેટમાં ખાલી પ્રોબ્લેમ એટલો હતો કે ઓટોમેટિક ઓયણીમાં તમારા પાયાના ખાતર ભેગું ચોટી જાય છે. બરાબર છે. અને આ વર્ષે હવે એમના દાણા એટલે કે પોલીસલ્ફેટ પ્રીમિયમ આવી ગયું છે, તો એ તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. બરાબર છે. મારું નામ સુરેશભાઈ ડઢાણિયા, વિશ્વાસ ટ્રેડિંગ કંપની માણાવદર. અમે ગયા વર્ષે ICL કંપની સાથે જોડાણા. તેમાં ખાતરની બહુ મોટી રેન્જ આવે. તેમાં પોલીસલ્ફેટ, પછી ઉપરથી ફોલિયર સ્પ્રેમાં સ્ટાર્ટર, બૂસ્ટર, પીક1 અને ફ્રૂટ, બધા ખાતરના રિઝલ્ટ બધી રીતે સારા. પોલીસલ્ફેટ આવતું પણ એ થોડું પાવડર ફોર્મમાં આવતું અને ખેડૂતોને જ્યારે ઉપરથી નાખવામાં તો કોઈ તકલીફ ન પડતી, પણ જ્યારે પાયામાં વાવેતર કરવામાં ઓટોમેટિક ઓરણીમાં ચોંટી જતું, પાવડર ફોર્મ હોવાથી રોટર બંધ થઈ જતા અને ફરિયાદ બહુ આવતી. એટલે કંપનીને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ આ દાણાદાર ફોર્મમાં બનતું હોય તો ખેડૂતને વધારે સારું પડશે. તો કંપનીએ અમારી રિક્વેસ્ટ સાંભળી અને આ વખતે પોલીસલ્ફેટ પ્રીમિયમ, જે એકદમ દાણાદાર અને ખેડૂતને ઓટોમેટિક ઓરણીમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને બહુ સારા રિસ્પોન્સ છે. અને રિઝલ્ટમાં તો કોઈ જોવાનું જ નથી, બહુ સારા રિઝલ્ટ છે અને ખેડૂત પણ ખુશ છે.